એસટી નિગમ દ્વારા કંડક્ટરની ભરતીને લઈને નિર્ણય ઉમેદવાર પાસે લાયસન્સ છે તેઓ અરજીમાં વિગતો ભરી શકશે। ઉમેદવારો પાસે લાયસન્સ નથી તેઓ અરજી પત્રકમાં વિગતો ભરવી ફરજિયાત નથી તો વેલિડ કંડક્ટર લાયસન્સ બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂક રજૂ કરવાનું રહેશે। रोड पर इलेक्ट्रिक बाइक कंपनी में आग लगी थी। बैटरी टेस्टिंग दरमियान शॉर्ट सर्किट थी आग लगी होવાનું अनुमान है। आग में कोई जानहानि नहीं थई। इलेक्ट्रिक व्हीकल मैन्युफेक्चरिंग यूनिट में लागेली आ आगना कारणे लाखों रूपियाનું नुकसान થયું છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગને ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। સાણંદ ધોળકા સહિત વિવિધ સ્થળોએથી કુલ 5 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી। વલસાડ તાલુકાના મૂડી ગામની ઘટના છે। મૂડી ગામ નજીક યુવક અને યુવતીઓ પર હુમલો થયો। અસામાજિક તત્વોએ એક યુવતીની છેડતી કરી હતી અને છેડતી કરનાર યુવકો સામે યુવતીએ પ્રતિકાર કર્યો। યુવતીએ પ્રતિકાર કરતા છેડતી કરનાર યુવકોએ હુમલો કર્યો તો લાકડા વડે યુવતી અને તેની સાથે યુવકને માર માર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। આ તરફ જામનગરમાં પણ મોડી રાત્રે બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી થઈ। બે જૂથ વચ્ચે લાકડી અને છુટ્ટા હાથની મારામારી થઈ હતી। જાહેર રસ્તા પર અથડામણથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ગોકુલનગર જકાત નાકા સર્કલ પરની આ ઘટના છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ગોકુલનગર જકાત નાકા સર્કલ પર મારામારીની આ ઘટના બની હતી। મોડી રાત્રે બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી। આસપાસથી લોકો પણ એકઠા થઈ ગયા હતા। લાકડી દંડા જે હાથમાં આવ્યું તે લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા। રસ્તા પર અથડામણથી આસપાસના લોકોમાં પણ ડર ફેલાયો। અંકલેશ્વરના સારંગપુર ગામના લાકડા માર્કેટનો એક વિડીયો સામે આવ્યો છે અને જેમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થઈ રહ્યું છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વર શહેરના સારંગપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી જાહેરમાં મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ઘટનામાં બંને જૂથોના લોકો લાકડી લઈ સામસામે આવી ગયા હતા। એકબીજા પર હુમલો કર્યો હતો। કોઈ બાબતે થયેલા વિવાદ બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે। અથડામણમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે। બનાસકાંઠાના વડગામમાં સકલાણા ગામે કરુણ ઘટના બની હતી। ખેતરમાં વીજ વાયર પડતા પિતા પુત્રનું મોત થયું। રાત્રિ દરમિયાન એક્ટિવા પર ખેતરમાં જઈ રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી। ઘટનાસ્થળે જ બંનેના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડગામ ખસેડવામાં આવ્યા। પિતા પુત્રના નિધનથી સકલાણા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ પણ છવાયો છે। દ્વારકાના ઓખામાં સુદર્શન સેતુ પર ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાડતો વધુ એક વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર ફોલોવર્સ અને વ્યૂઝ વધારવાની હોડમાં એક યુવતીએ કાર પર ચઢી જોખમી રીલ બનાવી હતી। અગાઉ પણ અહીં રીલબાજીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને ત્યારે ઓખા પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો જેને લઈને સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને ત્યારે જવાબદારો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। મહેસાણામાં હાઇટ ગેજ લોખંડની એંગલ સાથે અકસ્માત થયો। છોટા હાથી લોખંડની એંગલ સાથે અથડાઈ ગયું। તો વિસનગર લિંક રોડ પરનો આ બનાવ છે। ભારે વાહનોને રોકવા માટે લગાવેલી લોખંડની એંગલ ત્યાં હતી અને ભારે વાહનો ત્યાં પ્રવેશ ન કરી શકે તે માટે લગાવવામાં આવે છે। જો કે છોટા હાથી પ્રવેશ કરવા જતા એંગલ સાથે અથડાઈ ગયો અને આંબેડકર બ્રિજ ઉપર જતા પહેલા લગાવ્યા છે હાઇટ ગેજ એંગલ।
જેના કારણે આ ભારે વાહનો ત્યાંથી પસાર ન થઈ શકે, પરંતુ જેવું ત્યાંથી પસાર થવા ગયું તેવું જ આ એંગલમાં ફસાઈ ગયું હતું. અને કારણ કે આ વાહનમાં કેટલોક સામાન પણ જોવા મળી રહ્યો છે, ઓવરલોડ આ સામાન હોય, આખું વાહન હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ભરૂચના કસ્સક વિસ્તારમાં મહિલાને માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. બાળકોને સાયકલ ધીમે ચલાવવાની સમજ આપતા મામલો ઉગ્ર બન્યો. મહિલા અને બાળકોના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મહિલાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા. મામલો શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલોલ વડોદરા હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતનો મામલો છે. પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહોને વતન રાજસ્થાન માટે રવાના કરવામાં આવ્યા અને અકસ્માતમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 8 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બીમાર દીકરાની સારવાર કરાવી પરત ફરતી માતાની નજર સામે જ તેના 9 વર્ષના બાળકનું મોત થયું હતું અને બાળકના જે મોત થતા પરિવારમાં શોક. બસના ડ્રાઈવરનું મોત થતા તેમની 3 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. સુરતમાં 31 વર્ષીય યુવાને કર્યો છે આપઘાત. સિંગણપોરના ભૂમિ પાર્ક સોસાયટીમાં આપઘાત કર્યો છે. ઘરકંકાસના કારણે આપઘાત કર્યાની આશંકા છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિકો સાથે મોટી છેતરપિંડીનો આક્ષેપ થયો છે. જી હા, ધવલભાઈ ડામોર અને પંકજભાઈ ડામોર નામના 2 શખ્સ સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ છે. માસિક રૂપિયા 20,000 થી 25,000 ભાડાની લાલચ આપી ટ્રેક્ટર ભાડે લેવામાં આવ્યા હતા. ભાડું ચૂકવ્યા વગર જ ટ્રેક્ટરો ગાયબ કરી દેવામાં આવ્યા છે અને આ પ્રકારનો આરોપ લગાવ્યો છે ખેડૂતોએ. મહીસાગર અને દાહોદ જિલ્લાના 100 થી પણ વધુ ખેડૂતો બન્યા છે ભોગ. સંતરામપુર અને કડાણાના અંદાજે 20 ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. દાહોદના સંજેલી, ફતેપુરા અને સુખસરના 70 થી પણ વધુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. મોટા સરકારી અને ખાનગી કામોમાં ટ્રેક્ટર લગાડવાની લાલચ અપાઈ હતી. ખેડૂતો પાસેથી ટ્રેક્ટર અને ટ્રોલી ભાડા કરારના નામે લેવામાં આવ્યા. લેખિત ફરિયાદો છતાં પણ એફઆઈઆર કે તપાસ આગળ ન વધ્યાનો આક્ષેપ છે. ટ્રેક્ટર ગુમ થતા ખેડૂતો હપ્તા ભરવાની મુશ્કેલીમાં મુકાયા છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, ખેડૂતો સાથે થઈ છે મોટી છેતરપિંડી. બિલકુલથી સંજય, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિકો છે તેઓ સાથે મોટી છેતરપિંડી થઈ છે. સ્થાનિક જે કામો ચાલતા હોય તેમાં ભાડા કરાર કરી અને ટ્રેક્ટરો ટ્રોલી સાથે લઈ ગયા છે, પરંતુ જે ભાડું છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ જે ભાડું છે તે આપતા નથી અને અત્યારે જે ટ્રેક્ટર માલિક છે તેમને જે માસિક હપ્તા ભરવાના હોય તે પણ અહીંયા મુશ્કેલ બની રહ્યું છે. જેથી કરીને કેટલા એવા જે ખેડૂતો છે, ટ્રેક્ટર માલિકો છે, 100 થી પણ વધુ જે ખેડૂતો છે તેમને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આની જે તપાસ છે તે ઉચ્ચ અધિકારીને સોંપી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે અહીંયા જે કામ કરતા લોકો છે, કોન્ટ્રાક્ટરો છે, તે 100 થી પણ વધુ જે ખેડૂતો છે, કહી શકાય કે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના મોટા ભાગના ખેડૂતોના આવા ટ્રેક્ટરો છે તે ભાડે લઈ ગયા હતા અને મોટી છેતરપિંડી કરી. અત્યારે 1 પણ રૂપિયો જે ખેડૂતોને આપતા નથી અને ટ્રેક્ટર પણ પાછું આપતા નથી તેવા આક્ષેપો સાથે અત્યારે પોલીસ મથકે આ જે ફરિયાદ છે તે નોંધાઈ છે. કયા નામે આ ટ્રેક્ટરો ભાડે લેવાની લાલચ આપવામાં આવી હતી? એવું કયું કામ હતું કે 1-2 નહીં, આટલી મોટી સંખ્યામાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી અને ખેડૂતો કઈ રીતે એમના ઝાંસામાં આવી ગયા? બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો આ એક ટ્રેક્ટર માલિકો સાથે કરાર કરવામાં આવ્યો હતો કે અમારે આવું કામ ચાલુ છે, તે તમારું ટ્રેક્ટર અમને ભાડે આપો, પરંતુ અલગ અલગ જે કામો છે તેના પર જે ટ્રેક્ટરો ભાડે લઈ ગયા હતા. કામનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. જામનગર શહેર જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસથી ગોરમ પહેલા વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. 11 વાગ્યાની આસપાસ અચાનક જ ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થયું.
જામનગર શહેર જિલ્લામાં હાલ વરસાદનું આગમન થયું છે। જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે જોવા મળી રહી છે, ત્યારે જે ઉનાળો છે તે બાદ જે ચોમાસું છે તે બેસવાની સ્થિતિ છે, તે સમય દરમિયાન જામનગર શહેરમાં આજે વરસાદનું આગમન થયું છે। છેલ્લા 2-3 દિવસો પહેલા જામનગરમાં સવારથી જ જે ગોરંભાયેલા વાદળો છે તે જોવા મળતા હતા। હાલ જામનગર શહેરમાં જે વરસાદ છે તે શરૂ થયો છે। હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાલ જે જામનગરના રજીતનગર લેવા પટેલ સમાજ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદની ભારે એવી ઇવિંગ જોવા મળી રહી છે ને જે રસ્તા ઉપર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। જામનગરમાં હાલ વરસાદ શરૂ થયો છે ને આ જે અસર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તે વર્તાઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક ચોમાસું બેસતા પૂર્વે આ વરસાદ છે તે આવતા ક્યાંક ગરમીથી લોકોએ આંશિક રાહત પણ મેળવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આવ્યા છે માઠા સમાચાર। હજુ 4-5 દિવસ ચોમાસું મંદ રહી શકે છે। ચોમાસાને મૂડમાં આવતા 4-5 દિવસનો સમય લાગી શકે છે। 24 જૂન આસપાસથી ચોમાસાને મળી શકે છે વેગ। 4-5 દિવસ દેશમાં રહેશે છૂટો છવાયો વરસાદ। મુંબઈ હવામાન વિભાગે આપ્યા છે કારણ। ચોમાસું મંદ પડવાના કારણ પણ દર્શાવ્યા છે। તો હજુ પણ 4-5 દિવસ ચોમાસું આગળ વધવાના કોઈ જ એંધાણ વર્તાઈ નથી રહ્યા। મહારાષ્ટ્રમાં સ્થિર થયેલું છે આ ચોમાસું। તો અરબ સાગરની જે ધરી છે તે પણ અત્યારે ત્યાં સ્થિર થયેલી છે, જેના કારણે, પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હવે થોડીક શાંતિ જોવા મળી રહી છે। તો બંગાળની ખાડીમાં જ્યારે હલચલ હોય છે ત્યારે તેનો વેગ પણ અહીંયા મળતો હોય છે, પરંતુ અરબ સાગરની ધરી જે સ્થિર છે જેના કારણે અત્યારે ચોમાસું મંદ ચાલી રહ્યું છે, એટલે કે ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સ્થિર થયેલું છે ક્યાંક, જે આગળ વધવાના અત્યારે પણ 4 થી 5 દિવસમાં કોઈ એંધાણ નથી વર્તાઈ રહ્યા। તો હાલ ચોમાસું કઈ રીતે ક્યાં સ્થિર થયેલું છે એ પણ આપ જોઈ શકો છો। આ બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો, અહીંયા વાદળ દેખાઈ રહ્યા છે અને કઈ તારીખ છે 15 જૂન। 15 જૂને વરસાદી વાદળો ઓછા હતા, તો વરસાદી વાદળોમાં હવે થોડોક વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ બંગાળની ખાડી છે, બીજી તરફ અરબ સાગર છે, અહીંયા પણ આપ જોઈ શકો છો, અને બીજી તરફ હવે અત્યારની શું પરિસ્થિતિ છે એ આપ જોઈ શકો છો મહારાષ્ટ્રની આસપાસ। પરંતુ હજુ પણ જે છે તે વાદળો અહીંયા દક્ષિણમાં જોવા મળી રહ્યા છે, પણ એ વાદળો મહારાષ્ટ્ર થઈ અને ગુજરાત તરફ જો વધારે આવતા હોય તો પછી ત્યાં અહીંયા વરસાદી વાદળો વરસાદ લાવી શકે છે, પરંતુ અત્યારે એ પ્રકારની કોઈ જ સંભાવના નથી જોવા મળી રહી। થોડા વાદળોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જોઈએ તેવા વરસાદી વાદળ હજુ પણ આવ્યા નથી ને, જેના કારણે જ કહી શકાય કે હજુ પણ 4 થી 5 દિવસ વરસાદની રાહ જોવી પડશે। 4 થી 5 દિવસ અત્યારે કોઈ જ એવી સંભાવના નથી।